અનેક મહત્વના સમાચાર પર નજર કરીશું। જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, રાજકોટમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આવતીકાલે પણ રાજકોટમાં રજાઓ શાળામાં રહેશે। 29 ઓગસ્ટના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। રાજકોટના વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે ભારે વરસાદના કારણે રાજકોટમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। શાળાઓમાં આવતીકાલે પણ રાજકોટમાં રજા રહેશે। બાળકોની શાળાએ જતા કોઈ હાલાકી ન પડે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે આજે પણ રાજકોટમાં શાળામાં રજા હતી અને આવતીકાલે પણ તેવો જ નિર્ણય વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। અનેક લોકો આ પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। એનડીઆરએફની ટીમ હોય, રાહત બચાવની ટીમ હોય, આ લોકોને બહાર કાઢવાની કામગીરીમાં લાગેલી છે અને અન્ય લોકોને વધુ મુશ્કેલી ન સર્જાય, ખાસ કરી બાળકો સવારે સ્કૂલે જાય, જે પૂર પ્રભાવિત વિસ્તારો છે ત્યાંથી બાળકો શાળાએ ન જઈ શકે તેના માટે વહીવટીતંત્રએ આ નિર્ણય લીધો છે અને આવતીકાલે પણ રાજકોટમાં શાળાઓમાં રજા રહેશે। સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે।